વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને વાત કરવામાં આવે તો સમાચાર આવી રહ્યા છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામથી। ત્યાં આગળ મોટા આસંબિયા નજીક ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં 2 લોકોના કરુણ મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। બાઇક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં 2 યુવકોના મોત થયા છે। બાઇક લઈને તેઓ કોડાઈથી આસંબિયા તરફ જતા હતા, તે સમયે અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ગોઝારો હતો કે 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને કારને પણ આગ લાગી ગઈ હોવાની વાત સામે આવી હતી। કચ્છ જિલ્લાના માંડવીથી આ મહત્વપૂર્ણ સમાચાર। અકસ્માતની ઘટના બની, કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 યુવકોના મોત થયા છે। ભુજના કિરણ વિનોદભાઈ વઢિયારા અને રોહિત વઢિયારા બાઇક ઉપર કોડાઈ પુલથી આસંબિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થઈ। ટક્કર એટલી ભયંકર હતી કે 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા। અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।